જય સરદાર. આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના કાર્યકર્તાઓ અને કમિટીના સભ્યો અમદાવાદ ખાતે એકત્રિત થયા હતા. મળવા પાછળનું કારણ એ છે કે અત્યારે આપણે જોવા જઈએ તો દેશની આજુબાજુની જે દેશોની અંદર જે સ્થિતિ નિર્માણ પામી રહી છે, ભારતની ગ્રોથને કઈ રીતે રોકવો, ભારતને કઈ રીતે અનસ્ટેબલાઇઝ કરવું, અરાજકતા ફેલાવી, એના માટે ઘણા બધા સિન્ડિકેટો કામ કરી રહ્યા છે. દેશ વિદેશથી પુષ્કળ પ્રકારમાં ફંડ આવી રહેલું છે. તો સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી એક જવાબદાર પક્ષ હોવાના કારણે નૈતિક ફરજના ભાગરૂપે અમે વિચાર્યું હતું કે પબ્લિકની અંદર અવેરનેસ આવવી જોઈએ કે આવનારા દિવસોની અંદર ભારતની એકતા તોડવા માટે, ભારતના ગ્રોથને અવરોધવા માટે, ભારતને ડિસ્ટેબલાઇઝ કરવા માટે પુષ્કળ પ્રમાણમાં ફંડ આવી રહ્યું છે. ભારત દેશને કઈ રીતે યુદ્ધમાં સપડાવી દેવું કે યુદ્ધમાં નાખી દેવું કે જેથી કરીને એનો ગ્રોથ અવરોધાય, એના માટે ઘણા બધા દેશોના સિન્ડિકેટો કામ કરી રહ્યા છે. આપણે જાણતા અજાણતા એવા સિન્ડિકેટોનો ભાગ બની જતા હોય છે. દેશની અંદર અરાજકતા ફેલાઈ જતી હોય છે. તો સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીએ આજે એવું નક્કી કર્યું છે કે દરેક જગ્યાએ જઈ દરેક મિત્રોને મળી અને પબ્લિકને સમજાવવાનો પૂરો પ્રયત્ન કરશે કે અત્યારના સંજોગોની અંદર જો કોઈ પણ એવી ઘટના આકાર પામતી હોય તમારી આજુબાજુમાં તો એનો ભાગ બનવું નહીં, પણ એની વિશે પૂરી માહિતી મેળવવી કે આ શું બની રહ્યું છે, કોઈ બહારના હાથાઓ તો આની પાછળ કામ નથી કરી રહ્યા. એના માટે જાગૃતિ લાવવાના આશયથી આજે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના કાર્યકર્તાઓ અમદાવાદ ખાતે એકત્રિત થયા હતા. હવે અત્યારે જોવા જઈએ તો બાંગ્લાદેશની અંદર જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે, આપણે જોઈએ છીએ કે બાંગ્લાદેશનું અસ્તિત્વ ભારતના કારણે આજે છે કે જ્યારે પૂર્વી પાકિસ્તાનને અલગ કરવામાં આવ્યું એમાં ભારતનો ખૂબ મોટો ફાળો રહેલો છે. તેમ છતાં આજે તમે જોઈ રહ્યા છો કે જે મુજબના આંદોલનો થઈ રહ્યા છે અને ભારત વિરોધી જે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે 7 સિસ્ટર્સ ને ભારતમાંથી અલગ કરવું, સિલિગુરી કોરિડોર છે, ચિકન નેક જેને આપણે કહીએ છીએ, એને દૂર કરી અને એને બાંગ્લાદેશમાં સમાવવા માટેની વાતો કરી. જોકે આ બધી વાતો વાહિયાત છે, એ ક્યારેય શક્ય નથી, પણ તેમ છતાંય કે એ લોકોની જે માનસિકતા અત્યારે કામ કરી છે ખરેખર ચિંતાનો વિષય છે. અને ભારતે પણ અને ભારતના નાગરિકોએ આ બાબતે પૂરી રીતે જાગૃત રહેવું પડશે. નહીંતર આવનારા દિવસોની અંદર આપણી જ પાસે એવા કામો કરાવશે વિદેશી ફંડો અને આપણે એવું સમજશું નહીં કે ભાઈ આપણે રાજકીય પાર્ટીનો વિરોધ કરી રહ્યા છીએ અને આપણે દેશના વિરોધી બની જશું. તો આ બાબતે પૂરું ધ્યાન રાખવું જરૂરી છે. બીજું, આની સાથે સાથે હું તમને એ પણ એક વાત કરી રહીશ કે દેશની અંદર હવે થોડાક સમયમાં ઘણા બધા આંદોલનો ઊભા થશે. એ આંદોલનો ઊભા થાય છે કે એને ઊભા કરવામાં આવી રહ્યા છે એની પૂરી માહિતી રાખજો. બીજું કે સરકારની નીતિઓનો વિરોધ કરવા માટે ઘણો બધો સમય છે. દેશ હશે તો આપણે સરકારનો વિરોધ પણ કરીશું ને બધી દેશ હિત હંમેશા સર્વોપરી હોવું જોઈએ. તો આ બાબતને લઈને આજે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એકત્રિત થયા, મનોમંથન કર્યું અને આગળના દિવસોની અંદર ગામે ગામ જઈ અને પોતાની આ વાતને રજૂ કરશે. લોકોને આજના જે યુવાનો છે એમને સાચી વાતથી માહિતગાર કરવામાં આવશે કે જેથી કરીને એ લોકો જાણતા અજાણતા કોઈ સિન્ડિકેટનો ભાગ ના બની જાય. એ આશયથી આજે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના કાર્યકર્તાઓ એકત્રિત થયા. જય સરદાર. જય સરદાર.